પાણીના પ્રશ્ન ભાજપના જ કાઉન્સિલરોમાં થયો વિવાદ। વોર્ડ નંબર 16 માં પાણીની લાઇનની પ્રશ્ને ભાજપના જ કાઉન્સિલરમાં થયો વિવાદ। ભાજપના બંને કાઉન્સિલરો આમને સામને કાઉન્સિલર ઘનશ્યામ સોલંકીએ સંકલનની બેઠકમાં ઊભા કર્યા હતા સવાલો। કાઉન્સિલર ઘનશ્યામ સોલંકીના સવાલો સાથે કાઉન્સિલર સ્નેહલબેન પટેલ નારાજ। વર્ષો બાદ વિસ્તારના નાગરિકોની હલ થઈ રહી છે પાણીની સમસ્યા। અંદાજિત 72 લાખના ખર્ચે નાખવામાં આવશે પાણીની નવી નલિકા નાખ્યા બાદ 20 જેટલી સોસાયટીના ફૂલ પ્રેશરથી મળશે પાણી। જો પાણીની લાઇનથી સાથી કાઉન્સિલરને તકલીફ હોય અને મોવાડી મંડળ કહેશે તો કામ બંધ કરાવશે તો પણ વાંધો નથી। દંતેશ્વર વિસ્તારમાં પાણીની સમસ્યા અંગે આવ્યું છે નિરાકરણ, જરૂર પડશે તો ઉપર પણ રજૂઆત કરી સ્નેહલ પટેલ। સાથી કાઉન્સિલર ઘનશ્યામ પટેલના હાઈવે પાર પાણી ડ્રેનેજના સૂચનને લઈને પણ થયો વિવાદ। વર્ષોથી પાણીની સમસ્યાને લઈ રહીશો છે ત્રાહિમામ। સભામાં અને ચેરમેનમાં રજૂઆત બાદ પાણીના પ્રશ્નએ આવ્યું હતું નિરાકરણ। મારી સભાની રજૂઆત પછી અમારા ચેરમેનશ્રીએ મારી અને મારા કાઉન્સિલર સાથે સહિત અધિકારીઓ સાથેની એક બેઠક કરી। બેઠકની અંદર જે અમારું આ નારાયણ આંગણ છે, આદિત્ય હાઇટ્સ છે, પ્રથમ રેસિડેન્સી છે, વિમલનાથ છે, સાઈનાથ છે, એ બધી સોસાયટીઓના પાણી 15 થી 20 સોસાયટીઓના પાણીના સુધારા માટેની અધિકારીશ્રીઓએ કીધું કે આ રીતની લાઈન લાવીશું ત્યારે પાણીનો ફરક આટલી સોસાયટીઓમાં પડશે। એટલે નવું કામ આ લોકો લઈ આવ્યા હતા। એટલે મને જે પેપરના માધ્યમથી જાણ થઈ કે મારા સાથી કાઉન્સિલર કહે છે કે પાણી આ કામ ના કરવું જોઈએ, પણ આટલી બધી સોસાયટીઓને જ્યારે પાણી મળવાનું હોય, લો પ્રેશર આવતું હોય, અત્યારે આખું હાઈવેથી ફરી અને પાણી આવે છે। અમારા અધિકારીશ્રીના ઇન્ટરવ્યૂ લેશો એટલે બધી માહિતી આપશે, કેમ કે એ એન્જિનિયર છે। એટલે આટલી સોસાયટીઓને ફરક પડતો હોય તો સાથી કાઉન્સિલરે પબ્લિકની પાણી માટે, નાગરિકોના હિત માટે જ્યારે આપણે પાણી માટે બોલતા હોય તો એમને પાણી આપવું ખૂબ જરૂરી છે। પણ જો મારા સાથી કાઉન્સિલર મને પેપર દ્વારા જાણ થઈ છે તો એ ના પાડતા હશે કે આપણે આ પબ્લિકને પાણી અત્યારે જરૂર નથી આપવાની, તો આપણે એને કેન્સલ કરીશું। અને બધા સ્થાયીના સભ્યોને પણ હું વિનંતી કરું છું કે અહીંયા આવો અને જુઓ તો ખબર પડશે કે પાણી આપવા જેવું છે કે નથી। નહીં હોય તો આપણે નથી આપવું, પણ અધિકારીશ્રીઓના કહેવા મુજબ કહે છે કે પાણી આટલી સોસાયટીઓમાં ફરક પડશે, એટલે આપણે આ કામને દંતેશ્વર વિસ્તારમાં હોય પાણીની તકલીફ હતી। અમારા ઘણી બધી સોસાયટીઓએ પાણીના સુધારાના કામગીરી કરાવી છે અને કામો ચાલુ થઈ ગયેલા છે, ત્યાંનું પણ ફોલોઅપમાં છે જ। મારા સાથી કાઉન્સિલર જ પેપરના માધ્યમથી મને ખબર પડી કે ડાયરેક્ટ વિજયભાઈને ફોન કરે। શું કરવા? વિજયભાઈ અમારા શહેર પ્રમુખ છે, એ સંગઠનનું જોતા હોય છે, અને આવા વારંવાર આરોપ લગાવવાથી કંઈ કોઈનું ભલું નથી થઈ જવાનું। હું મારા નાગરિકોના કામ માટે આવી છું અને મારા નાગરિકોના હિત માટે આ પાણીની લાઈન નાખવાની વાત છે। જો યોગ્ય લાગે તો અમારું મોવડી મંડળ નક્કી કરી અને લાઈન આપે, એમને યોગ્ય ના લાગે તો ના આપે। એમની હાજરીમાં જ ચેરમેન શ્રી અને અધિકારીશ્રી જ્યારે અમારી મિટિંગ થઈ ત્યારે એમની હાજરીમાં જ એવું કહેવામાં આવ્યું હતું કે આ નારાયણ આંગણ, આદિત્ય, પ્રથમ રેસિડેન્સીની આટલી બધી બૂમો છે, સાઈનાથ હોય, વિમલનાથ હોય, આદિનાથ હોય, તો એનો સુધારો કેવી રીતે થાય? એટલે અમારા અધિકારીઓએ અમારા ચેરમેનને સમજાયું કે આ રીતનું આપણે કરીશું ત્યારે સુધારો મળશે। ત્યારે મારા સાથી કાઉન્સિલર હાજર જ હતા, તો એમને ખબર પડવી જોઈએ, અથવા એમને અધિકારીશ્રીને પૂછવું જોઈતું હતું કે કેટલી સોસાયટીઓને ફરક પડશે આ કરવાથી। એમ નાગરિકોનું કામ છે, એમની ઈચ્છા ના હશે તો આપણે નહીં કરીશું। મારા મોવડી મંડળ નક્કી કરે કે પાણી પબ્લિકને આપવું છે કે નથી આપવું।